શાસન ઉપર બેસી અને આ ગરીબોના ઝોપડા પડ્યા છે. તમે બાપના ભાગીદાર થાવ છો. અટાણે હાઈલા જેવું નથી રહ્યું. તમને શરમ આવવી જોઈએ. ગરીબ માણસોના ઝોપડા પડી શું રાજ કરો છો તમે? તમારે બાળકોને નિશાળે જવું હોય તો વિચાર કરવો આ પડે. કોર્પોરેશન વાત કરીને જજને બેહાડી દો અહીંયા. અટાણે હાઈલા જેવું નથી રહ્યું. તમને શરમ આવવી જોઈએ જરી. લાઈનો તૂટી જાય ને એમ કે ઓલો કે ઓને ઉપર છે, ઓલો કે ઓને ઉપર છે. ન રોડ તૂટી જાય તો માથે રોડ કરી નાખે. જૂનાગઢમાં આજે મનપાની એક સામાન્ય સભા મળી હતી અને આ જનરલ બોર્ડની બેઠકમાં લગભગ તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. તમને જણાવી દઉં કે જૂનાગઢ નહીં પરંતુ ગુજરાતભરમાં દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે, ડિમોલેશન થઈ રહ્યું છે. આ ડિમોલેશનનો મુદ્દો એ જનરલ બોર્ડની મિટિંગ હતી એમાં ચાલ્યો અને વાત કરતાની સાથે જ બબાલ જેવા દ્રશ્યો સર્જાયા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. જૂનાગઢમાં ગેરકાયદેસર બાંધકામ અને ગેરકાયદેસર જગ્યા પર દુકાનો અને મકાનો ખડકી દેવાયા હતા. તેના પર બુલડોઝર ફર્યું અને જે લોકો ત્યાં રહેતા હતા વર્ષોથી તેમને પણ ત્યાંથી દૂર કરવામાં આવ્યા. આ આખો મુદ્દો હવે જનરલ બોર્ડની મિટિંગમાં પહોંચ્યો છે અને જનરલ બોર્ડની મિટિંગમાં વિપક્ષ નેતાઓ અને કાર્યકર્તાઓ નીચે બેસી ગયા અને કહેવા લાગ્યા કે જે લોકોના મકાનો પાડવામાં આવ્યા એને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે, એને અન્ય જગ્યાએ બીજી જગ્યાએ સારી એવી વ્યવસ્થા કરી દેવામાં આવે, ભલે તમે ત્યાં એમના મકાનો પાડી દેતા. જ્યારે આ મિટિંગ થઈ રહી હતી એની અંદર ચર્ચાઓ થઈ રહી હતી, આરોપ પ્રતિ આરોપો લાગતા હોય છે. સત્તા પક્ષ વિપક્ષ પર આરોપ લગાવે, વિપક્ષ સત્તા પક્ષ પર આરોપ લગાવે. ત્યારે એવો પણ અવાજ સંભળાયો વિપક્ષ દ્વારા, એવું પણ કહેવામાં આવ્યું છે કે જુનાગઢના જે અલગ અલગ વિસ્તારો છે ત્યાં કઈ પણ એવી ઘટનાઓ બની છે એ ઘટના પાછળ કોણ જવાબદાર છે? તો મનપા જવાબદાર છે. તો એ જે લોકો જેમના પરિવારજનો જે મૃત્યુ પામ્યા છે તેમના ઘરનાને કંઈક સહાય કરવી જોઈએ એવી વાત પણ સંભળાઈ રહી હતી. એક વ્યક્તિ તેમાંથી બોલી રહ્યા હતા કે જે વ્યક્તિનું મોત થયું છે તેમના પરિવારજનોને મનપાએ કંઈક મદદ કરવી જોઈએ. ત્યારે એ ઘટના બની. પછી બીજી વાત થઈ કે જ્યાં જ્યાં ડિમોલેશન થયું, જે લોકો ઘર વિહોણા બન્યા છે તેમને કંઈક વ્યવસ્થા કરી આપવામાં આવે જેથી કરીને ત્યાં રહી શકે અને વ્યવસ્થિત તેનું ગુજરાન ચલાવી શકે. આખી વાતને લઈને વિપક્ષ છે તે નીચે બેસી ગઈ અને નીચે બેસતાની સાથે જ કેટલા મોટા આરોપો લગાવવામાં આવ્યા. ત્યારે કેવી બબાલ થઈ હતી જો આ વિડીયોમાં. લાઈનો તૂટી જાય ને એમ કે ઓલો કે ઓને ઉપર છે, ઓલો કે ઓને ઉપર છે. ન રોડ તૂટી જાય તો માથે રોડ કરી નાખે. માણાના ઘરમાં કટકારું ઘરે લાઈનો તૂટી ગયું છે અત્યારે. તમારે બાળકોને નિશાળે જવું હોય તો વિચાર કરવો આ પડે. કોર્પોરેશન વાત કરીને જજને બેહાડી દો અહીંયા. પ્રજા કાજે મર્યાદાના જૂનાગઢમાં રાબડું થઈ ગયું છે. ખરો કરી નાખો. અટાણે હાઈલા જેવું નથી રહ્યું. તમને શરમ આવવી જોઈએ. જોઈ તો છામું જ છે ને ભાઈ. તમે ભાઈ ગરીબ માણસોના ઝૂંપડા પાડો. આ બેનને મારો ને. ગરીબ માણસોના ઝૂંપડા પાડી શું રાજ કરો છો તમે? પણ જૂનાગઢની જનતાના મત લીધા એના ભારતીય જનતા પાર્ટીના મત આપ્યા છે. શાસન ઉપર બેસી અને આ ગરીબોના ઝોપડા પડ્યા છે. તમે બાપના ભાગીદાર થાવ છો. ધ્યાન દેતા ઓય ધ્યાન દેશો. ઓલો ફોન ઉપાડે તો કે ઓને ઉપર, ઓલો ફોન ઉપાડે તો ઓને ઉપર. એકદમ પ્રજા કાજે મર્યાદાના જૂનાગઢમાં રાબડું થઈ હજી ગયું છે. છે ખરો કરી નાખો. અટાણે હાઈલા જેવું નથી રહ્યું. તમને શરમ આવવી જોઈએ જરી. પ્રજાએ તમને બહુમતીથી ચૂંટાડ્યા છે. રજૂઆત કરી હતી. આપણે મતદાન ઉપર લઈએ સાહેબ. રજૂઆત કરી હતી. 60 સભ્યો મતદાન કરે સાહેબ. મતદાન ઉપર લઈએ. હા. વોર્ડ નંબર પ્રશ્ન નંબર 2 ઉપર હા. જે જાહેરમાં ટેકામાં હોય યાદ વિચાર કરે. એમ નહીં ઉપાડ્યો ભાઈ. ભાઈ 60 સભ્યોને મારી વિનંતી છે કે આ કોઈ ભાજપ કોંગ્રેસનો પ્રશ્ન નથી. આ ગરીબોને જમીન અને મકાન ફાળવવાની વાત છે. જે ગરીબોના સાથે હશે
એને આંગળી ઊંચી કરજો. આ કોઈ ભદ્રેમાનભાઈ. હા ભાઈ, ભદ્રેમાનભાઈ, આના માટે આ કોઈ ભાજપ મારી વાત સાંભળો. મેં સાહેબ, આ કોઈ ભાજપ કોંગ્રેસનો પ્રશ્ન નથી. આ ગરીબો માટેનો જે- પ્રશ્ન છે. જે અમદાવાદ આપ્યું સાહેબ, મારી જે વાત સાંભળો. અમદાવાદ આ ગરીબો માટેનો નહીં, પ્રશ્ન છે. એના આ માટે જે રજૂઆત આ જે જવાબો અમને આપે છે સાહેબ, એના આ માટે જે હું નહીં સાહેબ, સાહેબ આગળ ગયો તો અને યોગ્ય રજૂઆત કરી નહીં, છે. મારી વાત સાંભળો સાહેબ તમે. આજે એમને જવાબો મળે છે, જરાય વ્યાજબી જવાબો નથી મળતા. આજના જનરલ બોર્ડની અંદર વિરોધ પક્ષના નેતાને આ બેન એમ કહી દે કે અમે નહીં બંધાયેલા નથી આપવાનું. પરંપરા છે સાહેબ, વર્ષોથી આપી છે. હું 20 વર્ષથી અહીંયા છું, 20 વર્ષથી મળે છે. આજે આ બેન કે હું નહીં આપું, એનો મતલબ શું? અને મેયરથી તમે ચાટામુના બેઠા રહ્યો છો. આ વ્યાજબી વાત નથી. મારી વાત સાંભળો. આ જે ગરીબો આ- માટેની વાત છે. આ જરાય વ્યાજબી વાત નથી સાહેબ. છે એની માટે હું એટલે વિરોધ પક્ષના નેતાની જનરલ બોર્ડમાં કોઈ ઇજ્જત થયેલું નહીં. એમાં ભાજપ પદાધિકારીઓ પણ ગયા હતા. એમ નહીં બેન, સાહેબજી બધાનો વોટિંગ કરાવો, ભલે ગરીબના ભેગા કોણ છે કોણ નથી ખબર પડી જાય. ગરીબો એ પણ આવશે છાપે. ભાઈ ગરીબોના ભેગા કોણ છો કોણ નથી એ ખબર પડી જાય. મતદાન કરો ભાઈ. પ્રજાના હિતમાં વાત કરો ને. અચ્છા નહીં હોય તો ઠરાવ કરવું પડશે સાહેબ. ઠરાવ તો કરવું જ પડે સાહેબ. આપણે રજૂઆત કરી શકીએ. આપણી માલિકીની જગ્યા નથી. ભલે માલિકી નથી ઘણી બધી જમીન છે. એના માટે અમે તો સાહેબ એક મિનિટ મેયર સાહેબ મારી વાત સાંભળો. અમદાવાદમાં આપી છે, કડીમાં આપી છે, મહેસાણામાં આપી છે, તો શું આપણે ગરીબોની સાથે નથી? આ ઉડાવ જવાબો અમને મળે છે, અમને ઉડાવ જવાબો મળે છે સાહેબ. આઈપી છે એટલે જ રજૂઆત કરી છે. નહીં રજૂઆત નહીં સાહેબ, ઠરાવ કરો. મારી પાસે સાહેબ 100 ઠેકાણે નગરપાલિકાની જગ્યા પડી છે, એના આધાર પુરાવા છે. આપણે ઠરાવ કરીએ સાહેબ, આપવી ન આપવી સરકારને જોવાનું છે. આપણે એટલે જ અમે યોગ્ય જગ્યાએ એટલે જ રજૂઆત કરી કે જેથી તો કરીને સર આ લોકોને મારા ભાઈ તો specific જગ્યા આપણે મળે. ઠરાવ કરવામાં વાંધો શું છે તમને? હાલો ઈ કયો આપણી માલિકી નથી એટલે આપણે ન કરી શકીએ. તો મતદાન કરાવો. હાલો કાર્યવાહી આગળ ચાલુ કરો. હવે એમ ના ચાલે. એ મેયર સાહેબ હું અપોઝમાં ઉતરી જાય તો મતદાન થવું પડે ભાઈ. હવે મતદાન થવું જોઈએ તમે સાહેબ. એના માગતી શાસન ઉપર બેઠા છો. હું એના અધિકારોથી વંચિત ના રાખી શકો. તમે પ્રજાની હારે છો, તમે તેના વિરુદ્ધમાં છો. મતદાન થવું જોઈએ સાહેબ. એજન્ડામાં હોય, જાણ કર્યા વગર ન થાય. નહીં નહીં એવું કઈ નથી. જનરલ બોર્ડ છે, નહીં, સભા નહીં, છે. અમને સત્તા છે તમે સાહેબ. અધ્યક્ષને લઈ જાઓ. અમને સત્તા છે, જનરલ બોર્ડ છે સાહેબ. હા તમે એમ કહી દો કે તમે એમ કહી દો તમે કે અગ્રેમાનભાઈ, મારી વાત સાંભળો. તમે મારી સાથે આવજો, હું રજૂઆત કરી નહીં સાવ થવું જોઈએ સાહેબ. સોરી સાહેબ, સાવ થવું જોઈએ. અમે ગરીબોની સાથે છીએ. અમે ગરીબોની સાથે છીએ એટલે નહીં, તો તમને વાંધો શું છે સાહેબ? નહીં સાહેબ. જુનાગઢની જમીન છે, ભરપૂર છે, જુનાગઢનું છે, એની માલિકી છે. તમે માલિક છો ને? ભાવ ના થઈ આવજે મેં બી જાય ભાઈ. એ જુનાગઢના હિતમાં તો તમે જમીન ધારવામાંથી જાઓ છો. આ પ્રજાની પણ ભૂલ છે. આ ભારતીય જનતા પાર્ટીના મત આપ્યા. આપણા વોટર છે. બોલા બે નંબર બહુ બધી કમિશનર રવાના કરે છે. ભાઈ બોલે ભાઈ. જોયા ને તમે આ વિડીયો? આ માત્ર જુનાગઢ પૂરતી નથી, આવું રાજકોટમાં થાય છે, જુનાગઢમાં થાય છે. મતલબ જ્યાં જ્યાં જનરલ બોર્ડની મિટિંગો, સામાન્ય સભાઓ મળે છે નગરપાલિકાની, મનપાની, ત્યાં ત્યાં આવા દ્રશ્યો સર્જાતા હોય છે. ત્યારે આરોપો પણ લગાડવામાં આવતા હોય છે. ત્યારે વિપક્ષનું કામ છે કે વિરોધ કરવો. જે કામ ન થયું તેની સામે વિરોધ કરવો, અને વિરોધ વિપક્ષ કરી રહી છે. પણ વિપક્ષનું કોણ સાંભળે છે? અને જે ઘટનાઓ બની છે એ ઘટનાની અંદર સામાન્ય લોકોના ભોગ બન્યા છે, સામાન્ય લોકો ભોગ બન્યા છે, તેના પરિવારજનોને સ્વાભાવિક રીતે કંઈક સહાય કરવી જોઈએ. કારણ કે કોના પાપે મરે છે, કોના પાપે મૃત્યુ પામે છે? એ ખાડો કદાચ પડી ગયો, ભૂવો પડ્યો હોય, ગાડી અંદર ઘૂસી જાય તો એ કોના પાપે પડે? તંત્રના પાપે પડે. સ્વાભાવિક રીતે તંત્ર ઉપર પણ પ્રેશર કરવું પડશે ને તંત્રએ પણ આના ઉપર ધ્યાન દેવું પડશે. એ ચોમાસું હોય તો એ વ્યવસ્થિત રીતે તમે કહેવાય ને કે ભાઈ પ્રી મોન્સૂનની કામગીરી અમે કરી છે. શું કામગીરી કરો છો એ તમને ખબર છે, કારણ કે જ્યારે પહેલો વરસાદ પડે ને ત્યારે જ પાણી ભરાઈ જાય છે, અને પાણી નીકળતું નથી, નિકાલ નથી થતો, ને પછી ગંદકી થાય છે. એ ગંદકીમાંથી મચ્છર ઉપદ્રવ જે છે અને પછી એ બીમારીઓ લાવે છે, અને એનો ખર્ચો એ સામાન્ય માણસે દવાખાનામાં નાખવો પડે છે. ત્યારે સ્વાભાવિક રીતે સત્તાપક્ષે જે સવાલો મૂક્યા છે એ સવાલોના મનપા છે એ જવાબ આપે છે કે કેમ, અને જે કામ કરવાનું છે કરે છે કે કેમ, એ તો સમય આવતા જ ખબર પડશે. પરંતુ જે વિપક્ષે જે હોબાળો મચાવ્યો તેને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.